હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ઝવેરચંદ મેઘાણીની રચનાથી શરૂઆત કરીએ છીએ. ધીમે ધીમે વૃદ્ધિ પામી તું વૃદ્ધ થા, ધીમે ધીમે વૃદ્ધિ પામી તું વૃદ્ધ થા, કાં પછી સર્વસ્વ ત્યાગી તું બુદ્ધ થા. સ્નાન હો ઘરમાં કે પછી હો ગંગામાં, સ્નાન હો ઘરમાં કે પછી હો ગંગામાં, છે શરત એટલી જ કે તું ભીતરથી શુદ્ધ થા. તો ચાલો મિત્રો, ચાલુ કરીએ આજનો વિડીયો, જેની અંદર આજે આપણે જોવાનું છે ગણિતના અંદર મિત્રો ચોરસ ચેપ્ટર છે, જે આજે જોવાનું છે. બેલીફ મુખ્ય પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમે જોઈ શકો છો અહીં આજે ચર્ચા કરવાની છે. ક્ષેત્રફળની અંદર આવે છે ચોરસ, બરાબર છે. એ પહેલાં મિત્રો, વાઘેલા એજ્યુકેશન ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી લેજો, અને આપણી ટેલિગ્રામ ચેનલ વાઘેલા એજ્યુકેશન અંદર જોઈન થઈ જજો. તો ચાલો કરીએ આજનો વિડીયો, જેની અંદર મિત્રો પહેલાં સમજૂતી લેવાની છે ખાસ. આ વસ્તુ મિત્રો એકવાર તમે સમજી લેશો ને એટલે ક્યારેય વાંધો આવશે નહીં, એ મારી ગેરંટી છે. ચોરસનો કોઈ પણ દાખલો પૂછાય તમને આવડશે. તો મિત્રો અહીં મેં ચોરસ ઓલરેડી દોરી રાખેલું છે, બરાબર છે. એની અંદર તમે જોઈ શકો છો આ બધી બાજુ છે. બાજુને શું કહીશું? એલ કહીશ. શું કહીશ? બાજુને કહેવાય છે એલ, બરાબર છે. તો આ બધી ચારે ચાર બાજુ છે, બરાબર છે. અને હું નામ આપ્યું છે મિત્રો એલ, મેં નામ આપ્યું છે. એલ એટલે શું થાય? લંબાઈ, એટલે આપણે એલ તરીકે, બરાબર છે, લેન્થ. હવે તમે જુઓ અહીં જે મિત્રો આ જે ચોકડી મારેલી છે મેં અહીં, આ એ શું છે મિત્રો? વિકર્ણ કહેવાય. શું કહેવાય એને? વિકર્ણ કહેવાય. સમજો ખાસ વસ્તુ. આ છે ચોરસ, અંગ્રેજીમાં ચોરસને કહેવાય સ્ક્વેર કહેવાય. અને ક્ષેત્રફળ એટલે મિત્રો એક જોતા જુઓ ને તો ક્ષેત્રફળ એટલે વર્ગ થાય, અને ઘનફળ એટલે શું થાય? ઘન થાય, બરાબર છે. એ પણ ખાસ ખબર હોવી જોઈએ પહેલાં. આટલી વસ્તુ સમજ્યા પહેલાં. તો જે ચોરસ છે એ શું છે? વિકર્ણ છે, બરાબર છે. સોરી મિત્રો, અંદર જે ચોકડી આપેલી છે શું છે? વિકર્ણ છે. આ જે દોરેલા છે શું છે? વિકર્ણ છે. એટલી સમજૂતી મળી ગઈ પહેલાં? ઓકે. હવે મિત્રો પહેલાં તો સમજીએ પરિમિતિ. પરિમિતિ કોને કહેવાય? જો પરિમિતિ જોડણી પૂછે ને તો યાદ રાખજો, જોડણી આવી રીતે લખાય પરિમિતિની. પરિમિતિ એટલે કોઈ પણ વસ્તુ હોય એના ચારે ભાગ હોય ને, ચારે ભાગ, એનો શું મિત્રો? સરવાળો. એને શું કહેવાય? પરિમિતિ કહેવાય. તો ચોરસની પરિમિતિ મેં તમને કીધું, આ બાજુને શું કહેવાય? એલ કહેવાય. આની અંદર કેટલી બાજુ છે? ચાર બાજુ છે. એટલે સરવાળો કરે એલ પ્લસ એલ પ્લસ એલ પ્લસ એલ. એટલે ચોરસની પરિમિતિ શું થાય? તો કે 4 વખત એલ આવ્યો એટલે આવી રીતે લખી શકું. 4L લખી શકું કે ન લખી શકું? 4L. તો ચોરસની પરિમિતિ પરીક્ષામાં પૂછાય તો ગોતું હોય આપણને, બાજુમાં આપેલું હોય તો 4 વડે ગુણાકાર કરી નાખો એટલે શું મળી જાય તમને? ચોરસની પરિમિતિ મળી જાય, બરાબર છે. આટલું કન્ફર્મ. ચોરસની પરિમિતિ લખી નાખજો 4L. ઓકે. એના પછી આગળ વાત કરીએ આપણે. હવે ચોરસનું ક્ષેત્રફળ, મેં તમને કીધું ક્ષેત્રફળ એટલે વર્ગ થાય. એની અંદર તમે જોઈ શકો છો આ ચારે ચાર બાજુને શું કહેવાય છે? એલ કહેવાય છે. અને ક્ષેત્રફળ ચોરસનું શું થાય છે મિત્રો? વર્ગ કહેવાય, એટલે એલનો વર્ગ. એલનો વર્ગ એટલે શું થાય મિત્રો? ચોરસનું ક્ષેત્રફળ એટલે એલ સ્ક્વેર. સમજી ગયા? તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછ્યા, બાજુનું માપ આપેલું છે, ધારો કે ચોરસની બાજુનું માપ છે 8 છે, તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કાંઈ નહીં કરવાનું, 8નો વર્ગ કરી નાખવાનો એટલે ચોરસનું ક્ષેત્રફળ મળી જાય. કેટલું? 88 64 ચોરસનું ક્ષેત્રફળ. ઓકે. ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? એલ સ્ક્વેર. સમજાણું? હવે ક્ષેત્રફળ પૂછે કે પરિમિતિ પૂછે, આપણને આવડે. પહેલું કન્ફર્મ થઈ ગયું. હવે ખાસ જોવાનું છે વિકર્ણ. શું જોવાનું છે? વિકર્ણ. અને ગોખવાનું ખાસ નથી, હું તમને સમજાવું નહીં, સમજવાનું છે. ગોખતા નહીં કોઈ પણ વ્યક્તિ, બરાબર છે. હવે જોઈ વિકર્ણ આને કહેવાય છે, બરાબર. આ વિકર્ણ છે, છેદે છે એને. હવે તમે જુઓ આ બાજુ થઈ ગઈ, આ બાજુ છે, પેન બદલી નાખો, આ બાજુ છે. આની લંબાઈ એટલી થશે, આની લંબાઈ એટલી, બાજુની લંબાઈ એટલી જ આની લંબાઈ હશે. એટલે હું આવી રીતે લખી શકું કે ન લખી શકું? વિકર્ણનો વર્ગ, કેમ કે આ ચારે બાજુ છેદે છે, બરાબર છે. વિકર્ણનો વર્ગ બરાબર એલ સ્ક્વેર પ્લસ એલ સ્ક્વેર. લખી શકું કે ન લખી શકું? આટલું સમજો પહેલાં. આ આટલું સમજી જશો ને આવડી જશે બધું. આ બે, આ અને આ એ બે બરાબર લખી શકું કે ન લખી શકું? પહેલાં તે આપણે સમજીએ. તો કે વિકર્ણ છે, બરાબર છે. આ વિકર્ણ છે, છેદે છે, બરાબર છે. વિકર્ણ કેટલા થાય? આ બાજુની, આ બાજુની. બે વિકર્ણ થયા, ટોટલ 2 વિકર્ણ છે, જુઓ તો. હા, તો વિકર્ણ બરાબર આ બાજુનો વર્ગ અને આ બાજુનો વર્ગ એટલે એલ સ્ક્વેર, અને આ બાજુનો વર્ગ અને આ બાજુનો એટલે એલ સ્ક્વેર પ્લસ એલ સ્ક્વેર. થાય કે ન થાય? તો કે આટલું થાય. વિકર્ણનો વર્ગ બરાબર એલ સ્ક્વેર પ્લસ એલ સ્ક્વેર. આટલી વસ્તુ આપણને ખબર પડી, બરાબર છે. હવે આની આપણે પીએચડી કરીએ.
હજી આમાં સુધારો વધારો કરી શકાય? તો કે હા. તો કે હું છે ને હજી આગળ વધુ. તો કે વિકર્ણનો વર્ગ, વિકર્ણનો આ વર્ગ જે આપેલો છે વિકર્ણનો વર્ગ બરાબર L² પ્લસ L² નું આવી રીતે લખી શકું? 2L² લખી શકું ન લખી શકું? તો કે હા. તો કે વત્તા છે એટલે 2L² લખી શકું. કન્ફર્મ? તો વિકર્ણનો વર્ગ બરાબર 2L². હજી આની અંદર આપણે આગળ વધીએ. હવે મિત્રો આનો વર્ગ કરી નાખો, આનો વર્ગ કરી નાખો. આ વર્ગમૂળ લઈ લો બેમાં આવી રીતે. તો તમે જોઈ શકો છો અહીંયા વિકર્ણ વર્ગ વર્ગ હોય તો આ વર્ગ વર્ગ ઉડી જાય બરાબર. તો વિકર્ણ બરાબર અહીંયા એલનો વર્ગ છે એટલે અહીંયા ઉડી જાય, અહીંયા ઉડી જાય, પણ આ બેના વર્ગ આવશે. વિકર્ણ બરાબર √2L આવશે કે નહીં આવે? તમે જોઈ શકો છો બે બાજુ વર્ગ કરી દીધા બરાબર છે. વિકર્ણનો વર્ગ હતો એટલે રૂટ કર્યું એટલે બંને બાજુ રૂટ કરવાના. કે બરાબર અધ વચ્ચે હોય ને તો બંને બાજુ એપ્લાય કરવું પડે. તો બંને બાજુ રૂટ કર્યા મેં. તો વિકર્ણનો ઓલરેડી વર્ગ હતો બરાબર છે એટલે આ ને આ બે ઉડી ગયું. પછી મિત્રો અહીંયા બાજુ વર્ગ કર્યો એટલે ઓલરેડી મિત્રો છે અહીંયા ઓલરેડી એલનો વર્ગ હતો બરાબર છે. એલનો વર્ગ આને ઉડી ગયો, વર્ગાર વર્ગ. હવે બેનો વર્ગ એ થાય પણ બેનો વર્ગ છે એમાં એનો વર્ગ છે નહીં, ઓલરેડી 2 જ છે એટલે એને વર્ગમૂળ લીધું આપણે બરાબર છે. 2 અને 2L. વિકર્ણ બરાબર √2 × L. જો મિત્રો આ સૂત્ર મળ્યું આપણને તો યાદ રાખવાનું છે વિકર્ણ √2 × L. હજી આની અંદર સુધારો કરવો હોય પરીક્ષામાં L ગોતવાનું કરીને વિકર્ણ આપણને મૂકી દે. હજી સુધારો કરીએ કાંઈ તો L બરાબર વિકર્ણ છેદમાં √2 લખી શકો કે ન લખી શકો? તમે જોઈ શકો છો અહીંયા L બરાબર વિકર્ણ છેદમાં √2 લખી શકો કે ન લખી શકો? જો બધી માથાકૂટ નથી, સાવ સિમ્પલ છે. આ એક વસ્તુ આવડી છે ને એટલે બધું આવડે. આમાંથી બધું બન્યું છે. જો આ આમાંથી બન્યું છે, આ આમાંથી બન્યું છે અને આ પણ આમાંથી બન્યું છે. જો તમે સમજી શકો છો. એક વસ્તુ મગજમાં બેસાડી દેજો બરાબર છે. શું કર્યું મેં? આ વસ્તુ એક સમજાઈ ગઈ એટલે તમને આ સમજાઈ જશે, આ સમજાઈ જશે અને આ સમજાઈ જશે બરાબર. એટલે વિકર્ણ L બરાબર વિકર્ણ છેદમાં √2. સમજી ગયા? હવે આપણને L મળી ગયો બરાબર. L મળી ગયો છે. આ બધું પૂછી નાખું છું. તમે જોજો શું થાય છે એ જોવાનું છે. મેન વસ્તુ પરીક્ષામાં કઈ રીતે ગોટાળે ચડાવે છે ને એ આપણે જોવાનું છે. પૂછાય તો કામ થઈ જાય. આગળ જોઈ. હવે L બરાબર વિકર્ણ છેદમાં 2. મેં તમને કીધું છું કે ક્ષેત્રફળ એટલે શું થાય? ક્ષેત્રફળ એટલે L² થાય. શું થાય? L² થાય. ક્ષેત્રફળ એટલે L². હવે L² ને આવી રીતે લખી શકું ન લખી શકું? ક્ષેત્રફળ બરાબર L × L લખી શકું ન લખી શકું? ક્ષેત્રફળ બરાબર L વર્ગ લખ્યો ને બદલે L × L લખી શકું? તો કે હા લખી શકું. આમ પણ હું ક્ષેત્રફળને લખી શકું છું. જે સૂત્ર આપણે જોઈ ગયા બરાબર છે. હવે મિત્રો L તો અહીં આપેલો છે. જો તો Lની જગ્યાએ આ મૂકી શકું ન મૂકી શકું? તો કે આ મૂકી શકું. તો મૂકું વિકર્ણ છેદમાં √2 × વિકર્ણ છેદમાં √2. હવે તમે જુઓ આ બંનેનો ગુણાકાર કરો ઉપર તો શું થાય? વિકર્ણનો વર્ગ થઈ જાય કે ન થઈ જાય? આ બંનેનો ગુણાકાર કરું તો વિકર્ણનો વર્ગ એટલે વિકર્ણનો વર્ગ છેદમાં. હવે એક વસ્તુ યાદ રાખો હંમેશા મિત્રો, આમ હોય ને આવી રીતે √3 × √3. હું આમ લખું √3 × √3. તેનો જવાબ શું મળે? ગુણાકારમાં 3 જ મળે. શું મળે? √5 × √5. એનો જવાબ શું મળે? 5 જ મળે. એવી રીતે √2 × √2 એનો જવાબ કેટલો મળે? 2 મળે. એટલે ક્ષેત્રફળ બરાબર હું આ પણ લખી શકું વિકર્ણનો વર્ગ છેદમાં 2. જો કાંઈ નથી, એક જ વસ્તુમાંથી બન્યું છે બધું જ વસ્તુ. કેમાંથી બધી વસ્તુ મળી? તમે લખતા જજો એટલે તમને યાદ રહેશે કેમાંથી બધી વસ્તુ મળી. એટલે આને તમારે ખાસ યાદ રાખવાનું છે, પરીક્ષામાં પૂછાવા યોગ્ય બરાબર છે. સૂત્ર પણ સૂત્ર આપણે છે ગોખવાનું નથી, આપણે સૂત્ર બનાવવાનું છે. તો કે આ બધા સૂત્ર હેમાંથી બન્યા છે? તમે જો એક જ સૂત્રમાંથી આ બધા સૂત્ર બન્યા છે. પાછું હું સૂત્ર લખી દઉં તમને ખબર પડી જાય. તો કે આ શું હતું? આપણે વિકર્ણ બરાબર, વિકર્ણનો વર્ગ. કેમ કે 2 લીટી છે એટલે વિકર્ણનો વર્ગ. આ સૂત્ર ઉપરથી બધું બન્યું છે. વિકર્ણનો વર્ગ બરાબર L² પ્લસ L². આ સૂત્ર ઉપરથી બધા સૂત્ર બન્યા છે. તમે સમજી ગયા છો બરાબર છે. 2 વખત લખી નાખજો અને પ્રેક્ટિસ કરી નાખજો. ચોરસનો દાખલો ગેરંટી મારો કોઈ દી ખોટો પડશે નહીં. ચાલો હવે ઉદાહરણ આપણે સમજીએ બરાબર. સમજાણું હોય તો મિત્રો ચેનલને લાઇક કરી દેજો ખાસ. તો ચાલો પહેલો પ્રશ્ન જોઈએ. પહેલો પ્રશ્ન આપણે આવી ગયા છીએ. એની અંદર એક ચોરસની લંબાઈ, આ ચોરસ છે બરાબર, એની લંબાઈ આપણને આપી દીધી છે બરાબર. બધી 4 સરખી જ હોય. એક લંબાઈ આપે એટલે બધી આપણે ખબર પડી જવી જોઈએ. ચોરસ લંબાઈ કેટલી છે? 13 છે. 13 સેન્ટીમીટર છે બરાબર. તો તેનું ક્ષેત્રફળ કેટલું? ક્ષેત્રફળ ગોતું હોય તો ક્ષેત્રફળ બરાબર L². તો 13નો વર્ગ આપણને ખબર હોય એટલે આપણને આવડે છે. 13નો વર્ગ કેટલો થાય? મોઢે હોવું જોઈએ. કેટલો? 169. કેટલો? 13નો વર્ગ 169 થાય. 169 ક્યાં છે? તો ઓપ્શન એની અંદર જ છે. હવે મારે તમને ચર્ચા એ કરવી છે કે તમને બધાયના વર્ગ ખબર હોવી જોઈએ
બધાયના વર્ગ, બરાબર. આનો જવાબ કેટલો આવે છે? ઓપ્શન એ જવાબ આવે છે 169. હું તમને પરીક્ષામાં અત્યારે હું તમને પૂછું, ધારો કે 11નો વર્ગ કેટલો થાય? 11નો વર્ગ 121. બધા વર્ગ મોઢે હોવો જોઈએ. 12નો વર્ગ કેટલો થાય? 144. કેટલો થાય? 144. 13નો વર્ગ કેટલો થાય? 169, બરાબર છે. 14નો વર્ગ કેટલો થાય? 196. આ બધું મોઢે હોવું જોઈએ. 15નો વર્ગ કેટલો થાય? તો 15નો 225. 16નો વર્ગ કેટલો થાય? 256. 17નો વર્ગ કેટલો થાય? 289. 18નો વર્ગ કેટલો થાય? આ બધું મોઢે છે. 324. 19નો વર્ગ કેટલો થાય? 361. અને 20નો વર્ગ કેટલો થાય? 400. તમે જોઈ શકો છો, આવી રીતનું મોઢે હોય ને તો ક્યારેય વાંધો આવે ને ગુણાકાર કરવો પડે નહીં. નકર 13 × 13 કરવું પડે, 14 × 14 કરવું પડે, 15 × 15 કરવું પડે, બરાબર. આનો જવાબ ડાયરેક્ટ ખબર પડે. ચોરસ લંબાઈ એટલે ક્ષેત્રફળ કેટલો વર્ગ હોય તેનો વર્ગ કેટલો? 169. ઓકે. એના પછીનો બીજો પ્રશ્ન જોઈએ આપણે. એક ચોરસનું ક્ષેત્રફળ 196 ચોરસ સેન્ટીમીટર છે, તો તેની લંબાઈ શોધો. ક્ષેત્રફળ આપણને ખબર છે. ક્ષેત્રફળ એટલે શું થાય? ક્ષેત્રફળ બરાબર ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થાય? L². ક્ષેત્રફળ આપી દીધેલ છે અહીં કેટલું છે? 196 બરાબર L². તો અહીંયા આપણે જોવું પડે. પહેલાં શું જોવું પડે? તો કે 196 છે એ કોનો વર્ગ છે? 196 છે એ કોનો વર્ગ છે? તો હમણાં આપણે ચર્ચા કરી, તમે જોઈ શકો છો. આમાં જુઓ તો 196 કોનો વર્ગ છે? તો 196 છે મિત્રો 14નો વર્ગ છે. તમે જોઈ શકો છો 114નો. તો આનો જવાબ કેટલો આવશે? તો મિત્રો આનો જવાબ આવશે આપણે કેટલો આવશે મિત્રો? L બરાબર આનો આપણે જવાબ આવશે 14 જવાબ આવશે. કેટલો આવશે? 14. પરંતુ મિત્રો ઓપ્શનની અંદર મેં 196 ઉતાવળમાં મારે ટાઈપિંગ થઈ ગયું છે, બરાબર છે. આને હું 14 કરી નાખું. શું કરી નાખું છું? અહીંયા 14. જવાબ કેટલો આવશે આપણો? 14 જવાબ આવશે. લંબાઈ કેટલી છે? 14. ચોરસનું ક્ષેત્રફળ 196 હોય તો 196 છે એ આપણને કીધું છે. ક્ષેત્રફળ L² થાય તો L બરાબર કેટલા થાય? 14 થાય. કેમ કે 14નો વર્ગ કેટલો થાય છે? 196 થાય છે. એના પછીના બીજા નંબરનો દાખલો જોઈએ આપણે. સોરી મિત્રો, ત્રીજા નંબરનો, બરાબર. એક ચોરસની પરિમિતિ 64 સેન્ટીમીટર છે, તો તેની બાજુની લંબાઈ શોધો. ચોરસની પરિમિતિ એટલે ચારે બાજુનો શું થાય? સરવાળો, બરાબર છે. એટલે આપણને ખબર છે પરિમિતિ ચોરસની બરાબર 4L થાય. કેટલું થાય? 4L. તો જોઈ બાજુની લંબાઈ આપણને ગોતવાની છે. તો પરિમિતિ આપણને આપી દીધી છે. કેટલું છે? 64 બરાબર 4L. તો L બરાબર 64/4. તો કેટલો જવાબ આવે? 16 ચોકુ 64. ત્યાંથી ખબર પડે 16 ચોકુ 64. ન આવડે તો ભાગા કરવાનો, બરાબર. જવાબ કેટલો આવે છે અહીંયા? 16 સેન્ટીમીટર આવશે, બરાબર. 16 ઓપ્શનમાં છે તો કે હા, ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે. છે ને? ઇઝી, કાંઈ છે નહીં. આગળ વધીએ. એના પછીનો મિત્રો, એક ચોરસના વિકર્ણની લંબાઈ 10 મીટર છે. એક ચોરસના વિકર્ણની લંબાઈ 10 મીટર છે. તો આ ચોરસની બાજુની લંબાઈ શું થાય? હવે આપણે પરીક્ષામાં બેઠા ને આપણને વિકર્ણનું છે સૂત્ર ભૂલાઈ ગયું, ધારો તો કાંઈ નહીં કરવાનું. મેં તમને શીખવાડ્યું હતું એ પ્રમાણે. આ છે ચોરસ, ચાલો આનો વિકર્ણ. આ મેં તમને કીધું વિકર્ણ કેટલા લીટા છે? 2 લીટા છે. તો વિકર્ણનો વર્ગ સૂત્ર બનાવવાનું જાતે. વિકર્ણનો વર્ગ બરાબર L² + L². કેમ કે બાજુ હરખી જ થાય એટલે, બરાબર. L² + L². આગળ વધવાનું. આ 2L થઈ જાય છે. વિકર્ણનો વર્ગ બરાબર 2L² થઈ ગયું. હવે આપણે આગળ વધીએ. હવે પાછું બેયમાં રૂટ લેવાનું છે. શું લેવાનું છે? રૂટ લેવાના છે બેયમાં. આને વર્ગમૂળ આપી ગયો, આને વર્ગમૂળ આપી ગયો બંનેમાં. તો હવે શું થશે? તો વિકર્ણ, કેમ કે આ તો બે ઉડી જશે, આ ઉડી જશે, આ ઉડી જશે, આ વર્ગ છે આને ઉડી જશે, કેમ કે આખામાં રૂટ છે, બરાબર છે. પણ આ બેને છે વર્ગ લેવો જ પડશે, બરાબર. વિકર્ણ બરાબર √2 × L. જુઓ તમે, થઈ ગયું. હવે શું કરીએ આપણે ગોતવાનું છે લંબાઈ. તો ચાલો વિકર્ણ અહીંયા આપી દીધેલો છે. તો L આપણને જોવા મળી ગયો છે. તો L બરાબર આ લંબાઈ ગોતવાની છે. તો L બરાબર વિકર્ણ છેદમાં √2. જુઓ, વિકર્ણ છેદમાં √2. તો આ આપણે સૂત્ર મૂકવાનું છે. ચાલો મૂકીએ. હવે સૂત્ર આપણે મળી ગયું. જો મને ખબર નહોતી, આમને ડાયરેક્ટ આપણે ગોતવાનું છે, બરાબર છે. હવે આપણને સૂત્ર મળી ગયું છે. ભૂલાઈ જાય તોની વાત છે, બાકી યાદ હોય તો તાત્કાલિક થઈ જાય, બરાબર છે. આગળ વધીએ. હવે આપણે વહીએ પાછા. સૂત્ર આપણને મળી ગયું. તો વિકર્ણ આપણે L બરાબર વિકર્ણ છેદમાં √2. આ આપણું સૂત્ર મળી ગયું, બરાબર. આગળ વધીએ. હવે
તો ચાલો સૂત્રમાં કિંમત મૂકી દઈએ. બાજુમાં આપતા શોધવાનું છે આપણે. વિકર્ણ આપી દીધેલ છે. વિકર્ણ કેટલા આપેલા છે? 10 આપેલો છે, છેદમાં √2. હવે આટલું આ આપણને જવાબ આવે છે, પણ આમાં છે જવાબ કાંઈ નથી. તો આપણે PhD કરવાની. અને PhD શું કરશું? તો કે આને 5 દુ 10 થાય ઉપર, 5 દુ 10, અને છેદમાં શું થાય? √2. બરાબર. એ પહેલાંને મેં હમણાં આવ્યું મેં તમને કીધું હતું √3 × √3 હોય, √3 × √3, તો 3 મૂકી શકાય? તો કે હા. એવી જ રીતે √2 × √2 હોય તો 2 મૂકી શકાય? હા. તો 2ની જગ્યાએ છે હું આ મૂક્યું, ન હાલે? તો આ મૂકવું ન ચાલે જ ને. તો પાછો મૂકીએ ચાલો આપણે. તો 5 × √2 × √2, જુઓ, છેદમાં √2. તો આ √2 ઉડી જાય. જવાબ શું આવે છે આપણો? 5√2. 5√2 ઓપ્શનમાં આપેલું છે. 5√2, તો કે હા, ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે. બાકી તમને ડાયરેક્ટ સૂત્ર યાદ રહી જતું હોય L બરાબર વિકર્ણ છેદમાં √2, તો પણ કાંઈ વાંધો નથી. અને વિકર્ણ બરાબર √2L યાદ રહે તો પણ વાંધો નથી. બધું સેમ જ છે. બરાબર. પણ તમને આ યાદ આવે એટલે ઓટોમેટિક સૂત્ર યાદ આવી જાય. બરાબર છે. હું તો આ પેટર્નથી ચાલું, ગોખતો નથી કાંઈ. ઓકે. હવે 5મા નંબરના દાખલાની વાત કરીએ આપણે. એક 8 મીટર લંબચોરસના બાગ ફરતે, શું કીધું છે? 8 મીટર લંબચોરસના બાગ ફરતે 2 મીટર પહોળો રસ્તો બનાવવામાં આવે તો રસ્તાનું ક્ષેત્રફળ કેટલું થાય? હવે મિત્રો અહીંયા ચોરસ આપેલો છે. બરાબર છે. 8 મીટર લંબાઈના ચોરસ બાગ ફરતે 2 મીટર પહોળો, લાલો 2 મીટર પહોળો રસ્તો બનાવવાનો છે. એટલે આ રસ્તો બનાવ્યો, આ બધો રસ્તો છે. બરાબર છે. અંદર છે શું છે? આ બધો રસ્તો છે. આ રસ્તો બનાવવાની વાત છે. 2 મીટર પહોળો રસ્તો બનાવ્યો તો રસ્તાનું ક્ષેત્રફળ કેટલું? એટલે આનું ક્ષેત્રફળ આપણે ગોતવાનું છે. આ જે 2 મીટર બનાવ્યું નહીં. હવે ગમે ત્યારે આ પેટર્ન આવે, આ પેટર્ન પરીક્ષામાં કેટલી વખત પૂછાઈ ગયેલી છે, પૂછાયથી આવે છે. આ માટે એક સૂત્ર બનાવેલું છે. સૂત્ર યાદ રાખી લો, ક્યારે પણ દાખલો ખોટો પડશે નહીં. સૂત્ર કયું યાદ રાખવાનું છે? જુઓ, તમે જુઓ, લખી દઉં છું. હવે મિત્રો આ જે વચ્ચે રસ્તો બનાવવાનો છે ને એને મેં કીધું છે D. એને શું કીધું છે? મેં D કીધું છે. બરાબર છે. અને બાજુની લંબાઈ તો L તો છે જ આપણી. બરાબર છે. તો સૂત્ર આવી રીતે બનશે, 4 કૌંસમાં L + D × D. જો આ સૂત્ર બની ગયું છે. આ સૂત્ર ઘરનું સૂત્ર છે. બરાબર છે. ડાયરેક્ટ જવાબ આવે એ માટે. તો ચાલો, કાંઈ નથી કરવાનું, આપણે મુક્ત જવાનું છે. હવે 4 તો છે જ તે, 4 બેઠા બેઠા મૂકી દઈએ. કૌંસમાં L અને બાજુનું માપ કેટલું આપેલ છે? 8 મીટર લંબાઈ, બાજુનું માપ લંબાઈ છે. બરાબર. ચોરસમાં લંબાઈ જ આપેલું હોય અને કેટલી હોય? ગુણા 4 કરવાનો હોય પાછા. બરાબર. આપણે તો લંબાઈ આપી દીધી. લંબાઈ કેટલી આપેલી છે? તો 8 મીટર આપેલી છે. ગુણ્યા D એટલે કેટલા મીટર પહોળો રસ્તો બનાવવાનો છે? તો 2 મીટર પહોળો રસ્તો બનાવવાનો છે. 2 ગુણાકારમાં કરવાનો, અને પાછા ગુણાકારમાં કેટલા લેવાના છે? 2 લેવાના છે. બરાબર. હવે તમે જુઓ, 4 ના 4, 8 દુ 16, એટલે 16 આવી ગયા છે. ગુણ્યા 2 આપેલા છે. પહેલાં ભાગુ સબાના નિયમ પ્રમાણે ગુણાકાર કરવા પડે. 16 દુ 32, 4 ગુણ્યા 32, અને મિત્રો 32 છે. સોરી મિત્રો, મેં એક અહીં મિસ્ટેક કરેલી છે. અહીંયા શું છે? વત્તા છે, ને હું ગુણાકાર કરું છું ક્યારનો. મગજ આ બેડ મારી ગયો લાગે. જો ફરી આપણે ટ્રાય કરીએ. છે વત્તા, અને હું ગુણાકાર કરું છું. જવાબ ક્યાંથી આવવાનો? બરાબર છે. તો જુઓ, 4 મૂકી દે. L એટલે કેટલી આપેલ છે? 8 આપેલ છે. પ્લસ D કેટલો આપેલ છે? તો D એટલે મીટર પહોળો રસ્તો બનાવવાનો છે. તે કેટલા આપેલ છે? 2. અને અહીંયા પણ કેટલા લઈશું આપણે? 2. બરાબર છે. આ વત્તાની નિશાની છે. સૂત્ર લખું છું ને પાછો ગુણાકાર કરું છું. બરાબર છે. આવી જ મિસ્ટેક આપણે પરીક્ષામાં ઉતાવળમાં થતી હોય છે. તો 4 કૌંસમાં 8 ને 2 કેટલા થાય? 10 ગુણ્યા 2. તમે જોઈ શકો છો, 4 10નો ગુણાકાર કરો 2 સાથે, કેટલા થાય? 10 દુ 20, અને 20 ચોક 80. 80 ચોરસ સેન્ટીમીટર. ઓપ્શનમાં 80 આપેલો છે. તો કે હા, ઓપ્શનમાં 80 અહીંયા આપેલું છે. તો આપણે જવાબ કેટલો આવશે? 80 ચોરસ સેન્ટીમીટર. ટૂંકમાં આપણે સૂત્ર કયું યાદ રાખવાનું છે? 4 કૌંસમાં L + D × D. પ્લસ આવશે અધ વચ્ચે. બરાબર છે. ગુણાકાર, ને એ વસ્તુ યાદ રાખજો, નકર છે દાખલો ખોટો પડશે. આમ તો દાખલો ખોટો ન પડે, ઓપ્શનમાં આપેલો જ નહીં હોય. બરાબર. ગુણાકાર લેશો ને તો ઓપ્શનમાં જ નહીં આપેલું હોય. આગળ વધીએ. 6થા પ્રશ્નની વાત કરીએ આપણે. એના પછી 50 મીટર લંબાઈના ચોરસ બાગની ફરતે 5 મીટરના અંતે ઝાડ રોપવાના હોય તો કુલ કેટલા ઝાડ જોઈએ? તો જુઓ, આપણે પહેલાં પ્રેક્ટિકલ આપણે વિચારીએ. પ્રેક્ટિકલ. બરાબર.
પ્રેક્ટિકલ હું વિચારું ધારો કે આ છે ચોરસ, બરાબર, ચોરસ 50 મીટર લંબાઈના, આ બધાની મીટર 50 મીટર લંબાઈ છે, આ બધાની 50 મીટર લંબાઈ છે, બરાબર, 50 મીટર લંબાઈના ચોરસ બાગ ફરતે બધાની 50 મીટર લંબાઈ છે ફરતે 5 મીટરના અંતે ઝાડ રોપવા હોય, બરાબર. તો 5 મીટર અંતર ઝાડ રોપી દે, એક ખૂણામાં જ ઝાડ આવવાનું જ છે, આ ખૂણામાં એક ઝાડ આવશે, આ ખૂણામાં એક ઝાડ આવશે, આ ખૂણામાં એક ઝાડ આવશે અને આ ખૂણામાં એક ઝાડ આવશે, બરાબર છે. 5નો ઘડિયો બોલો તો 5 × 5 5 × 10 5 × 15 5 × 20 5 × 9 = 45, 5 × 9 = 45, 9 ઝાડ તો આવવાના જ છે બધા વચ્ચે, અહીંયા 9 આવશે, અહીંયા 9 આવશે, અહીંયા 9 આવશે, બરાબર છે. 5 × 9 = 45 થાય. 5-5 મીટરના અંતર આપણે ઝાડ રોપવા છે બધામાં, 5-5 મીટરના અંતરે, બરાબર છે. પ્રેક્ટિકલ વિચારો જવાબ કઈ રીતે આવે, પ્રેક્ટિકલ પહેલાં કામ કરી, ભાઈ સૂત્ર રીતે છે જ તે. તો 9નો બધે આવવાનું છે એટલે 9 ચોક કેટલા થાય, 9 ચોક 36 ઝાડ તો રોપાઈ ગયા છે, બરાબર છે. 36 ઝાડ રોપાઈ ગયા. હવે આ પાછા લેવાના ને, આ કેટલા છે પાછા 4 + 4, ટોટલ ઝાડ કેટલા થશે 40 ઝાડ રોપાશે, કેટલા 40 ઝાડ રોપાશે. હવે આપણે સૂત્ર પ્રમાણે જઈએ, સૂત્ર પ્રમાણે આપણે હાલીએ તો કઈ રીતનું થશે, બરાબર છે. જોઈએ આપણે તો કે ઝાડ રોપવાના છે, બરાબર છે. તો ચોરસની બાગ ફરતે, ફરતે એટલે શું થાય, ચારે બાજુનો સરવાળો એટલે શું થાય, શું કહેવાય, પરિમિતિ કહેવાય. તો ચોરસની પરિમિતિ, ચોરસની પરિમિતિ બરાબર કેટલા થાય 4L થાય કે ન થાય, સૂત્ર પ્રમાણે 4L, બરાબર. તો પરિમિતિ અહીં છે આપણે ગોતવાની છે, બાજુમાં આપેલું છે 4 × L એટલે કેટલા થાય, મીટર આપેલ છે, લંબાઈ 50, 5 ચોક 20 એટલે અહીં કેટલા 200, 200 છે પરિમિતિ આવી ગઈ. અને કેટલા મીટરના અંતે ઝાડ રોપવાના છે, 50 મીટરના અંતે ઝાડ રોપવાના છે. તો શું કર, સોરી મિત્રો, 5 મીટરના અંતે ઝાડ રોપવાના છે, બરાબર. 50 મીટરની 5 મીટરના અંતે, તો 200 / 5 કરી નાખવાના, 5 ચોક 20 એટલે કેટલા આવે 40 ઝાડ રોપાય. કેટલા ઝાડ રોપાય, 40 ઝાડ રોપાય, સમજાણું. અને પ્રેક્ટિકલ તમે જુઓ તો પણ આવડી જાય છે, અને આમાં સિમ્પલ થોડુંક પડશે, કેમ કે સૂત્ર રીતે ગણો તો સિમ્પલ પડે, બરાબર. તો કેમ કે 4 બાજુનો સરવાળો છે અને પરિમિતિ કેવી, પરિમિતિ મેં લઈ લીધી, અને ત્યાં જ આપણે ઝાડ રોપવાના છે, 4 × 50 200 આવ્યા છે, પરિમિતિ ગોતરી 5-5 મીટરના અંતે જોડવાના છે, 5 ભાંગી નાખવાના એટલે 40 જવાબ આવી છે, બરાબર. આગળ વધીએ. એના પછીનો દાખલો, એક ચોરસની લંબાઈમાં 10% વધારો કરવામાં આવે. મારું જેને ટકાવારી ચેપ્ટર જોયેલું છે એનું મેં સૂત્ર આપેલું છે આવું, ઇન્ક્રીઝ ઇન્ટુ ઇન્ક્રીઝ છેદમાં 100, આવી રીતનું સૂત્ર આપેલું છે મેં, જે મારું ટકાવારી ચેપ્ટર જોયું છે એને. આવી રીતે વધારો ઘટાડો પણ આપી શકે છે, ઘટાડો પણ આપી શકે છે. ચેપ્ટર ન જોયું તો ખાસ જોઈ લે, ટકાવારી ચેપ્ટર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં પૂછાવા યોગ્ય દાખલા છે બધા, બરાબર. આગળ વધીએ. 10%નો વધારો કરવામાં આવે તો ઇન્ક્રીઝ એટલે વધારો અને ડિક્રીઝ એટલે ઘટાડો. ઇંગ્લિશમાં ઇન્ક્રીઝ એટલે વધારો થાય અને ડિક્રીઝ એટલે ઘટાડો થાય, બરાબર. 10 + 10 વત્તા 10 × 10 છેદમાં 100. તો ચાલો હવે આગળ વધીએ. 10 + 10 એટલે કેટલા થાય 20 થાય, પ્લસ 10 × 10 એટલે કેટલા થશે 100 થાય, છેદમાં પણ 100 આપેલા છે. બંને ઉડી જાય, જવાબ શું આવે 1 આવે. તો 20 + 1 એટલે કેટલા થાય 21. જો બંને ઉડી જાય એટલે 0 ન આવી જાય, બરાબર છે, 0 ન આવે 1 આવે. શું આવે, ઘણા છે ને ઉડાડ નાખે બધું, 2 / 2 તો કે 0 ન આવે 1 આવે, બરાબર છે, 1 આવે, યાદ રાખજો. જવાબ કેટલો આવશે 21% આવશે. કેટલો આવશે 21% આવશે. એના પછી 8મા નંબરનો દાખલો જોઈએ. એક ચોરસ બગીચાની લંબાઈ 60 મીટર છે. એક ચોરસ બગીચાની લંબાઈ છે કેટલા મીટર છે 60 મીટર છે. આ બગીચામાં માટી પાથરવાનો ખર્ચ 4 ચોરસ મીટરના 5 લેખે કેટલા થાય. તમે મિત્રો સમજો, અહીંયા ખાસ તમે જોઈ શકો છો, અહીં બગીચાની અંદર માટી પાથરવાનો ખર્ચ, બગીચો કેવો છે પાછો ચોરસ છે, બગીચો દોરું અને માટી પાથરાય ક્યાં, પહેલી વાત તો માટી પાથરવી તો માટી તો વચ્ચે જ પાથરવી ફરે, અને આ બધું શું છે ક્ષેત્રફળ કહેવાય, બધું છે શું છે ક્ષેત્રફળ છે, બરાબર છે. ક્ષેત્રફળ આપણે શું ગોતવાનું છે, પહેલાં ક્ષેત્રફળ આપણે ગોતવું પડશે. પાથરવાની બધી વાત આવે, વચ્ચેની વાત આવે, આ ચારે બાજુ શું છે પરિમિતિ છે, બરાબર, વચ્ચેની વાત આવી ક્ષેત્રફળ કહેવાય. તો હવે જોઈએ આપણે બગીચાની લંબાઈ આપણને આપી દીધી, કેટલી આપેલ છે, L બરાબર કેટલા આપેલા છે 60 આપી દીધેલ છે, બરાબર છે. બગીચામાં માટી પાથરવાનો ખર્ચ 4 ચોરસ મીટરના ₹5 લેખે કેટલા થાય એવું આપણને કીધું છે. તો
તો પહેલાં ક્ષેત્રફળ લખી નાખીએ. ક્ષેત્રફળ બરાબર L સ્ક્વેર થાય. ચોરસની જ વાત છે, બરાબર. ચોરસ બગીચો છે, ચાલો ક્ષેત્રફળ ગોતી લઈએ. તો L સ્ક્વેર એટલે 60નો વર્ગ કરવાનો છે. 60નો વર્ગ 60 છે 36 ને 1 મીંડું ઉમેરાશે એટલે કેટલા થશે? 3600. સોરી મિત્રો, 2 મીંડા ઉમેર્યા, ખબર, કારણ કે 10નો વર્ગ આપણે કરીએ તો કેટલો થાય? 100 થાય. 60નો વર્ગ કરો તો 1 મીંડું ઓલરેડી છે, તો બીજું મીંડું ઉમેરવું પડે ને. કેટલા થશે? 3600, બરાબર. આગળ વધીએ. 3600 ચોરસ મીટર કેટલો આવશે? 3600 ચોરસ મીટર. ચોરસ મીટર આ આપણને મળી ગયું. ચાલો, ક્ષેત્રફળ આપણને મળી ગયું. શું કીધું? આ બગીચામાં માટી પાથરવાનો ખર્ચ 4 ચોરસ મીટરના 5 લેખે કેટલા થાય? તો 4 ચોરસ મીટર આપી દીધેલું છે. 4 ચોરસ મીટરના કેટલો ખર્ચો છે? 5 રૂપિયા છે. તો અહીં ચોરસ મીટર આપણે મળ્યું કેટલું? 3600. 3600 ચોરસ મીટર છે. 3600 ચોરસ મીટરે કેટલા? બસ ચોકડી ગુણાકાર કરવાનું છે, બીજું કાંઈ છે નહીં એની અંદર. તો ચાલો કરી નાખીએ. તો કે 3600 ગુણ્યા 5/4. હવે અહીંથી તો આપણને ખબર 9 ચોક 36 થાય. કેટલા થાય? 9 ચોક 36. ઉપર 9 આવી ગયા. 900 ગુણ્યા 5, 9 પંચા 45, 2 મીંડા છે એટલે કેટલા મૂકી દઈશું આપણે? 4500 રૂપિયા થાય. કેટલા થાય? 4500 રૂપિયા. ઓપ્શનમાં આપેલું છે 4500. હા, ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે. ઓકે, એના પછીના દાખલાની વાત કરીએ આગળ. એક ચોરસની અંદર એક વર્તુળ સમાયેલું છે. ચાલો આપણને કીધું એ કરીએ. પહેલાં આપણને આ ચોરસ દોરીએ. વર્તુળ સમાય, પહેલાં વર્તુળ દોરાય, નકર ચોરસ નહીં ફાવે પાછો. હાલો પહેલાં વર્તુળ દોર નહીં. એક ચોરસની અંદર વર્તુળ સમાયેલું છે. હવે એને ચોરસ બનાવીએ આપણે. આ ચોરસ થઈ ગયું. દોરતા આપણને આવડતું નથી પણ દોરીએ, બરાબર. આવું કાંઈક છે, બરાબર. જો વર્તુળની ત્રિજ્યા, હવે તમને વર્તુળની પહેલાં તો ખબર હોવી જોઈએ. આ વર્તુળ અહીં હું દોરું મોટું. આ જે છે ને અહીંથી આ લવા એ શું કે આને શું કહેવાય? એટલાને ત્રિજ્યા કહેવાય. શું કહેવાય? ત્રિજ્યા. અને હું આખું લઈ લઉં ને, આખું ભાગ કરી નાખું, આને શું કહેવાય? આખાને મિત્રો વ્યાસ કહેવાય. શું કહેવાય? વ્યાસ કહેવાય. આટલી પહેલાં તમને ખબર હોવી જોઈએ, બરાબર. તો શું કીધું? જો એક ચોરસની અંદર એક વર્તુળ સમાયેલું છે, જો વર્તુળની ત્રિજ્યા 7 સેન્ટીમીટર હોય, એટલે અહીંયા તમે જુઓ, વચ્ચે લીટો કરી દો, એમાં આટલું છે ને, આટલું આટલું કેટલું? તો કે આ આટલું છે ને, એ કેટલું છે? 7 સેન્ટીમીટર છે. તો આખું છે, આખું એ કેટલું થશે? વ્યાસ કેટલો થાય? વ્યાસ આખું લઈ લેવાને એ કેટલું થાય? ડબલ કરી નાખવું પડે તો કેટલા થાય? 14 થાય. ત્રિજ્યાનું ડબલ એટલે શું થાય? વ્યાસ. તો આમ લખી શકું, ત્રિજ્યા બરાબર વ્યાસ, બરાબર. ત્રિજ્યા છે અને વ્યાસના કેટલા છે? વ્યાસના 2 ગણા થાય કે ન થાય? વ્યાસના 2 ગણું હું કરું એટલે શું મળી જાય મને? ટૂંકમાં ત્રિજ્યાના, સોરી મિત્રો, ત્રિજ્યાના 2 ગણા કરું એટલે મને કેટલા મળે? શું મળે? વ્યાસ મળે. શું મળે? વ્યાસ મળે. એટલે ખબર પડી પહેલાં. ચાલો આગળ વધીએ. ઇન શોર્ટ તમને કહેવા હું એમ માગું છું કે આ ત્રિજ્યા છે અને આ આખું શું છે? વ્યાસ છે. અહીં 7 આપેલું છે તો આ કેટલા થઈ જાય? 14 થઈ જાય, બરાબર. હવે જોઈ, અને આ આખું ચોરસ આપેલું છે, બરાબર. આ ચોરસ સમાયેલું છે. હવે આ જે આપણું 14 થઈ ગયું એ એક જાતનું શું થઈ ગયું? આપણી આ બધું સરખું થશે એટલે લંબાઈ મળી ગઈ. આપણે લંબાઈ કેટલી મળી ગઈ? આપણને 14 મળી ગઈ કે ન મળી ગઈ? તમે જુઓ અહીંયા. ઇન શોર્ટ એટલે હું આમાં એમ લખી શકું કે ન લખી શકું કે વર્તુળનો વ્યાસ બરાબર ચોરસની લંબાઈ. કેમ કે અહીંયા ત્રિકોણ આપેલું છે, સોરી મિત્રો, અહીંયા વર્તુળ આપેલું છે, બરાબર. એની અંદર આ વ્યાસ આપી દીધો એટલે આ માપ છે એ જ આ માપ હશે, એ જ આ માપ હશે, એ જ આ માપ હશે. એટલે આપણને એલ તો મળી ગયો છે. કેટલો મળેલો છે આપણને? 14 મળેલ છે. તો વર્તુળનો વ્યાસ 14 મળ્યો અને ચોરસની લંબાઈ પણ 14 થાય કે ન થાય? તો કે થાય. અને આપણા સૂત્ર પ્રમાણે જઈએ
તો વિકર્ણ બરાબર √2 ઇન્ટુ એલ. આખું લખતો નથી, બોલી જાવ છે બરાબર. વિકર્ણ ગોતવાનું શું છે? વિકર્ણ, ચોરસની વિકર્ણ લંબાઈ શોધો. વિકર્ણ બરાબર √2 ઇન્ટુ એલ. તો ચાલો હવે મૂકી દઈએ. આપણે લંબાઈ તો મળી ગઈ છે. કેટલી મળી છે? તો કે 14 લંબાઈ મળી છે. √2 આપેલા છે અને 14 લંબાઈ મળેલ છે. ઓકે, તો જવાબ ડાયરેક્ટ મળી ગયો છે. કેટલા? 14 √2. ઓપ્શનમાં આપેલ છે 14 √2. તો કે હા, ઓપ્શન આપેલો છે. ટૂંકમાં અહીંયા હતું એટલું જ સમજવાનું કે ત્રિજ્યાનું ડબલ શું થાય? ત્રિજ્યાનું ડબલ કરું એ શું થાય? મારું વ્યાસ થાય. બરાબર છે? આટલી વસ્તુ શીખવાની હતી ખાલી. અને આ જે છે અધવચ્ચે વર્તુળ હોય અને વ્યાસ હોય એ જ તે છે એ ચોરસની લંબાઈ થાય. શું થાય? ચોરસની લંબાઈ થાય. આગળ વધી એના પછીનો દાખલો 10મા નંબરનો દાખલો જોઈએ આપણે. જો ચોરસના વિકર્ણની લંબાઈ 28 સેન્ટીમીટર હોય તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? ચોરસના વિકર્ણની લંબાઈ 28 સેન્ટીમીટર હોય. હવે તો આપણને સૂત્ર આવડી ગયું છે. લખી નાખ્યું ડાયરેક્ટ. વિકર્ણ બરાબર √2 ઇન્ટુ એલ. આ આવડી જાય એટલું યાદ રાખી લો તો વિકર્ણને આપણે આખી રીતના શીખ્યા એ પ્રમાણે કરી શકો છો. બરાબર છે? ને આ પ્રમાણે પણ યાદ રાખો તો પણ ચાલે. વિકર્ણ બરાબર √2 ઇન્ટુ એલ. ચાલો સૂત્ર મૂકી દીધું આપણે. વિકર્ણની લંબાઈ આપી દીધેલ છે. કેટલી છે? તો 28 આપી દીધેલ છે. 28 લખી નાખીએ આપણે. √2 ઇન્ટુ એલ. ચોરસનું ક્ષેત્રફળ ગોતવા છે. ચોરસનું ક્ષેત્રફળ એટલે આપણને બધાને ખબર છે L². એટલે આ એલ મળી જાય એટલે આપણું કામ પાકું. તો એલને હું કોમન લઉં. એલ બરાબર 28 ભાગ્યા √2. શું આવે? 28 ભાગ્યા √2. એલને કોમન લીધો એટલે. બરાબર. હવે અહીંયા માથાકૂટ થાય. હવે આપણે જોતું છે ખાલી એલ. અત્યારે એલ ગોતવાનું છે ખાલી. તો આની અંદર હવે શું કરશું? આને એમનેમ જ રહેવા દઈએ. આને એમનેમ રહેવા દઈએ. હવે ડાયરેક્ટ આપણે શું ગોતીએ? એલ આપણને મળી ગયું. બરાબર. હવે આપણે ક્ષેત્રફળ ગોતીએ. ક્ષેત્રફળ બરાબર L². એટલે 2 વખત એલ લેવા પડશે. તો કાંઈ વાંધો નહીં, લઈ લઈએ આપણે. 28 ભાગ્યા √2 ગુણ્યા 28 ભાગ્યા √2. અહીં એલ મળી ગયો છે આપણને. બરાબર. એ એલ મેં અહીંયા મૂકી દીધું કેમ કે L² એટલે એલ ગુણ્યા એલ જ થાય. આપણે ગોતવાનું છે ચોરસનું ક્ષેત્રફળ ગોતવાનું છે. તો હવે જોઈએ આપણે. અને √2 ઇન્ટુ √2 એટલે કેટલા થાય? √2 ઇન્ટુ √2 એટલે 2 જ થવાના છે. ઉપર 28 ગુણ્યા 28 ગુણ્યા 28 છેદમાં 2 આવી ગયા છે. તો મિત્રો 14 દુ 28 થાય. કેટલા થાય? 14 દુ 28. ઉપર 14 આવી ગયા. અને 28 ગુણ્યા 14 કરો તમે. ન આવડતું હોય ને તો ક્યારેક ગણવાનું. 28 ગુણ્યા 14 શાંતિથી નિરાતે 2. બરાબર. 8 ચોક 3200 બગડો. વધી આવી 3 4 દુ 8. અહીં 2 આવે, અહીંયા 9 આવે ને અહીંયા કેટલા આવશે? 3 આવશે. તમે જોઈ શકો છો. બરાબર છે. જવાબ કેટલો આવશે? 392 જવાબ આવશે. ઓપ્શનમાં છે 392. 392 ઓપ્શન એ જ આપેલો છે. કેટલો આપેલો છે? ઓપ્શન એ 392 આપણો સેન્ટીમીટર સ્ક્વેર છે. આપણો જવાબ આવશે કેમ કે ચોરસ ક્ષેત્રફળ છે સેન્ટીમીટર સ્ક્વેરની અંદર જવાબ. બરાબર. સેન્ટીમીટર સ્ક્વેર 392. એના પછીનો દાખલો આપણે જોઈએ. તો પાછી એની પેટર્ન હું કામ લીધું? કેમ કે બહુ જ પૂછાય છે એટલે પાછી એની પેટર્ન લીધી. 18 મીટર લંબાઈના ચોરસ ભાગ ફરતે 3 મીટર પહોળો રસ્તો બનાવવામાં આવે તો તૈયાર થતા રસ્તાનું ક્ષેત્રફળ કેટલું થાય? 3 મીટર પહોળો રસ્તો બનાવવાનો છે. આ ચોરસ આપેલું છે એની હું આપણે 3 મીટર બનાવવાનો છે રસ્તો. બરાબર. આ રસ્તો આનું ક્ષેત્રફળ આપણે ગોતવાનું છે. જોવાનું રસ્તાનું ક્ષેત્રફળ. આનું રસ્તાનું ક્ષેત્રફળ હોય ને તો જ સૂત્ર ઉપયોગ થશે. મેં કીધું 4 L + D ઇન્ટુ ડી. ના એ પ્લસની નિશાની છે. ગુણાકાર ભૂલથી ન થઈ જાય. હમણાં મારથી થઈ ગઈ છે. બરાબર. તો 4 મૂકી દી. લંબાઈ આપી દીધેલ છે. કેટલી છે? 18 આપેલ છે. પ્લસ કેટલા આપેલ છે? 3 મીટર ગુણ્યા પાછા 3. 2 વખત 3 આવશે. બરાબર. ડી 2 વખત છે. ડી એટલે શું થાય? આ રસ્તો. બરાબર છે. પગદંડી આપણી ભાષામાં. આગળ વધીએ તો કે 4 18 ને 3 18 ને 3 થાય છે 21 ગુણ્યા 3 મૂકી દઈ. 21 તરી કેટલા થાય છે? 63. 63 ગુણ્યા 4 એટલે કેટલા આવશે? એમને ગુણાકાર થાય 4 તરી 12. બારીઓ બગડો. વધી આવે 6 ચોક 24 ને 25. 252 ચોરસ મીટર જવાબ આવે. કેટલો આવે? રસ્તાનું ક્ષેત્રફળ. બરાબર. કેટલો આવશે? 252 ચોરસ મીટર. ઓપ્શનમાં છે 252. તો કે હા 252 અહીંયા આપેલા છે.
છે ને સિમ્પલ આ સૂત્ર એક આવડી જાય, કાંઈ ઘટે નહીં. આગળ વધી એના પછીનો દાખલો. 100 મીટર લંબાઈના ચોરસ જમીનના પ્લોટની કિંમત 1 લાખ હોય તો, 1 લાખ જ છે ને, ઓકે, 1 લાખ હોય તો તેમાંથી 50 મીટરની લંબાઈનો ચોરસ પ્લોટ ખરીદવા કેટલી રકમ ચૂકવવી પડે? 100 મીટર લંબાઈનો ચોરસ જમીન પ્લોટ. હાલો આપણે 100 મીટર લંબાઈ છે, આ 100 મીટર, આ 100 મીટર, આ 100 મીટર, કેમ કે લંબાઈ તો બધામાં સરખી જ આવવાની છે. આ 100 મીટર, આ 100 મીટર. તમે સમજો, ખાસ સમજવા જેવું છે. લંબાઈ ચોરસ જમીનના પ્લોટની કિંમત કેટલી છે? 1 લાખ રૂપિયા છે. રૂપિયા 1 લાખ, 1 લાખ બરાબર છે. હોય તો તેમાંથી 50 મીટરની લંબાઈનો ચોરસ પ્લોટ. આનું અડધું કરી નાખું એટલે 50 થાય, આના અડધે 50 થાય, આના અડધે 50 થાય, આના અડધે 50 થાય, આના અડધે 50 થાય. 50 મીટર લંબાઈનો પ્લોટ ખરીદવા કેટલી રકમ ચૂકવવી પડે? હવે આ પ્લોટ બની જાય 50 મીટર લંબાઈનો પ્લોટ, એટલે આ મારે ખરીદવો છે. સમજાણું ઇન શોર્ટ, શું ખરીદવું છે મારે? આ આટલું મારે વસ્તુ ખરીદવા, કેટલી રકમ ચૂકવવી પડે? તો હવે આ તો સાવ સિમ્પલ વસ્તુ, તાર્કિક છે, કોઠાઉસ જેવું છું. 1 લાખનો કેટલાનો ભાગ થઈ જાય? 1 લાખ છે, 1 લાખ, એનો ચોથો ભાગ કરી નાખો એટલે આપણને જવાબ મળી જાય. ચોથો ભાગ કેટલો થાય? 25,000. કેટલો થાય? આમાં કંઈ ગણતરી કરવાની જરૂર છે? એ કેટલી રકમ ચૂકવવી પડે? આનો 25,000 ભાવ હોય, આનો 25,000 ભાવ હોય, આનો 25,000 ભાવ હોય. ટોટલ કેટલો થઈ જાય? 1 લાખ રૂપિયા. અને ડાયરેક્ટ આપણને રૂપિયા કેટલી રકમ ચૂકવી, રૂપિયા પૂછેલા છે એટલે 25,000 જવાબ આવશે. કેટલો આવશે? 25,000 જવાબ આવશે. છે ને, સાવ સિમ્પલ. આવું પરીક્ષામાં પૂછાઈ ગયું હોય તો ગોટે નહીં ચડવાનું, સાવ ઇઝી છે. ઓકે, આગળ વધીએ. 11મા નંબરનો દાખલો હવે જોઈએ આપણે. 1000 મીટર લંબાઈના ચોરસ ખેતરની ફરતે 5 મીટરના અંતરે ઝાડ રોપવા હોય તો કેટલા ઝાડ જોઈએ? હવે ડાયરેક્ટ આપણે શું કરવાનું છે? 1000 મીટર લંબાઈના ચોરસ ખેતરની ફરતે, આ ચોરસ છે 1000 મીટર લંબાઈ, એટલે આની 1000 મીટર છે, આની 1000 મીટર થશે, આની 1000 મીટર થશે, આની 1000 મીટર થશે. બરાબર. પહેલાં આપણે શું ગોતીને ખાય? બાગ ફરતે, એટલે આ ફરતે જ ગોઠવવાના છે. અને ડાયરેક્ટ આપણને ખબર હોય પરિમિતિ લેવું પડે. પરિમિતિ બરાબર 4L થાય. શું થાય? 4L. પરિમિતિ બરાબર 4L. બરાબર. જો 4 ગુણ્યા લંબાઈ કેટલી આપેલ છે? 1000 આપેલ છે. કેટલી આપેલ છે? 1000. તો કેટલી થાય? 4000 થશે. પરિમિતિ ચોરસની કેટલી મળી ગઈ? તો પરિમિતિ મળી છે 4000. કેટલા રોપા વાવવાના છે? 5 મીટરના અંતરે છે ઝાડ રોપવાના છે. તો 4000 ભાગ્યા છે, 4000 ભાગ્યા 5 કરી દઉં તો જવાબ મળી જાય. 5 અઠ્ઠા 40. કેટલા આવ્યા? મીંડું દેશે 800. 800 ઝાડ છે એ જોઈશે. કેટલા ઝાડ રોપવા પડશે? 800 ઝાડ રોપવા પડશે. કેટલા ઝાડ જોઈશે? 800. ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે. સાવ છે ને સિમ્પલ. આગળ વધીએ. તો મિત્રો, આ હતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. વિડીયો ગમ્યો હોય ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.